કાંડમાં નવો ખુલાસો, અન્ય કોન્સ્ટેબલના બાઇકનો કર્યો હતો ગોપાલે ઉપયોગ. રાણીપના કોન્સ્ટેબલનું બાઇક લઈ પહોંચ્યો હતો ગાંધીનગર. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંકનારો ગોપાલ અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનું બાઇક લઈને ગાંધીનગર પહોંચ્યો હતો. રાણીપ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કિરણનું બાઇક લઈને ગોપાલ ગાંધીનગર ગયાનું સામે આવ્યું છે. જો કે આ કોન્સ્ટેબલ સમગ્ર ઘટનાથી અજાણ હતો. ગોપાલ અને કિરણ બંને એક જ ગામના છે અને એક સાથે પોલીસ ખાતામાં સાથે જોડાયા હતા. ગોપાલને મળશે જામીન. ગોપાલના રિમાન્ડ પૂર્ણ. 6 માર્ચે થશે જામીન અંગે સુનાવણી. ગોપાલના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને ગાંધીનગર અર્જન કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે પોલીસે રિમાન્ડની માંગ ન કરતા ગોપાલના વકીલે જામીન અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટે 6 માર્ચ સુધી સુનાવણી મુલતવી રાખી હતી. ગોપાલ અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો હતો. અગાઉ તે માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ બે ગંભીર બનાવોને લઈને ગોપાલને નોકરીમાંથી ડિસમિસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગોપાલના આક્રોશે હાલ તો તેની નોકરી છીનવી લીધી છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.